કેમ છો વિદ્યાર્થી મિત્રો? શું તમે પણ JEE ની તૈયારી કરો છો? વિકલનથી એના દાખલાથી MCQ થી કંટાળેલા છો? તમારી સામે નવી એક ટ્રીક લઈને આજે આવી રહ્યો છું કે જે આપણે ગણતરી પણ કરવાની જરૂર નથી, એ ચૂટકીની અંદર એનો આન્સર આપણે ક્લિક કરી શકીએ છીએ. તો આવા ઘણા બધા MCQ આપણે વિકલનની અંદર આવે છે કે જે ગણવા જઈએ તો 5 થી 10 મિનિટનો ટાઈમ વેસ્ટ થાય છે. તો તમારા માટે આજે લઈને આવી રહ્યો છું ટાઈમ સેવિંગ ટેકનિક. y is equal to રૂટ ની અંદર સાઇન પ્લસ રૂટ ની અંદર સાઇન પ્લસ રૂટ ની અંદર સાઇન પ્લસ રૂટ ની અંદર સાઇન અપ ટુ ઇન્ફિનિટી સુધી. તો મિત્રો આની અંદર એક શોર્ટ ટ્રીક તમને આપું છું. તો dy by dx કેટલું? તો આનું dy by dx is equal to, ધ્યાન આપજો મિત્રો, સિમ્પલ છે. તો આની અંદર આપણે જોવાનું છે અહીંયા વિધેય, કે અહીંયા વિધેય છે સાઇન. તો સાઇન નું ડેરિવેટિવ વિકલન આપણે જાણીએ છીએ કે સાઇન નું વિકલન થશે cos x, જે અંશમાં મૂકવાનું છે, છેદની અંદર અહીંયા y છે એના બમણા એટલે કે 2y અને એમાંથી -1 કરવાનું છે. આ જ આન્સર ચેક કરવો હોય તો તમે ગણીને પણ ચેક કરી શકો છો. એકદમ સરળ છે ને, મજાની ટ્રીક. તો આ જ બીજો એક છે કે આ રીતનો MCQ છે કે y is equal to રૂટ ની અંદર e raised to પ્લસ રૂટ ની અંદર e raised to પ્લસ રૂટ ની અંદર e raised to અપ ટુ ક્યાં સુધી? અનંત સુધી. તો આનો આન્સર તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. તો તમારા મિત્રો સાથે વિડીયો શેર કરો, વાલા મિત્રો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી નવી નવી ટેકનિકોના જે નોટિફિકેશન આવે છે એ નિરંતર તમને મળ્યા કરે. ઓલ ધ બેસ્ટ.